એક નાનકડા ગામમાં કાલી નામનો એક ખુશ મિજાજ બાળક રહેતો હતો. કાલીને સૌથી વધુ આનંદ પતંગ ઉડાવવામાં આવતો. મકર સંક્રાંતિ આવવાની હતી એટલે આખું ગામ રંગીન પતંગોથી ભરાઈ ગયું હતું. કાલીએ પોતાની મા સાથે મળી એક સુંદર પતંગ બનાવી, લાલ, પીળી અને લીલી રંગની. પતંગ પર તેણે તારાઓ અને સ્માઇલ બનાવી. કાલી ખૂબ ખુશ હતો. મકર સંક્રાંતિના દિવસે સવારથી જ છત પર બાળકો ભેગા થયા. બધા કાઈ પોચે બોલતા પતંગ ઉડાવતા હતા. કાલીએ પણ પોતાની પતંગ ઉડાવી. શરૂઆતમાં પવન ઓછો હતો, પતંગ ઊંચી જતી ન હતી. કાલી થોડી નિરાશ થયો. ત્યારે દાદાએ કહ્યું, બેટા, ધીરજ રાખ. સાચો સમય આવે ત્યારે પવન પોતે મદદ કરે છે. થોડી વારમાં પવન તેજ થયો. કાલીની પતંગ આકાશમાં ખૂબ ઊંચી ઉડવા લાગી, બધી પતંગોથી પણ ઉપર. બધા બાળકો તાળી પાડવા લાગ્યા. કાલી ખુશીથી ઝૂમી ઉઠ્યો. કાલીએ સમજ્યું કે ધીરજ, મહેનત અને